નમસ્તે બાળ દોસ્તો, મજામાં છો ને? આપણે સરસ મજાના રક્ષાબંધનના તહેવારની ઉજવણી હમણાં કરી. તમને બધાને ખૂબ જ આનંદ આવ્યો હશે. આપણે પ્રેમપૂર્વક ભાઈઓ માટે રાખડી બનાવી અને આપણી જાતે બનાવેલી રાખડી આપણે આપણા ભાઈના કાંડે બાંધી. આ પણ એક અનેરો આનંદ અને સરસ મજાનો અવસર હતો. તો આપણે આ રક્ષાબંધનની ઉજવણી કરી એમાં આપણે આપણા ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરી. આજે આપણે કાવ્ય 4 સુંદર સુંદર એના સ્વાધ્યાયની ચર્ચા કરશું. પણ એના પહેલા હું તમને સરસ મજાની એક પંક્તિ સંભળાવીશ. કરત કરત અભ્યાસ તે જળમતી હોત સુજાન. એટલે વારંવાર અભ્યાસ કરવાથી આપણી જે જળ બુદ્ધિ છે, મતિ એટલે બુદ્ધિ, એ સુજાન એટલે કે સોના જેવી, કંચન જેવી બને છે. આપણે જ્યારે પણ કોઈ પણ એકમનો વારંવાર અભ્યાસ કરીએ છીએ ત્યારે તે આપણે સારી રીતે યાદ રાખી શકીએ છીએ. તેથી જ આપણે ગોખવું ન જોઈએ, પણ કોઈ પણ એકમનો વારંવાર અભ્યાસ કરવો જોઈએ, તેને વારંવાર દઢીકરણ કરવું જોઈએ. આના કારણે શું થશે કે આપણે એક એકમ આત્મસાત થઈ જશે. પહેલાના સમયમાં ગુરુ શિષ્ય પરંપરામાં પણ આ જ રીતે ગુરુ છે એ શિષ્યોને મુખોપમુખ અનેક શ્લોકો યાદ રખાવતા હતા. તો આપણે પણ આ કાવ્ય સરસ રીતે ગાઈ અને મોઢે યાદ કરવાનું છે. અને દ્રઢીકરણ અને પુનરાવર્તન વારંવાર કરવાથી આપણે આપણા એકમને ખૂબ જ સારી રીતે આત્મસાત કરી શકીએ છીએ. આજે માત્ર સુંદર સુંદર સ્વાધ્યાય નહીં, સુંદર સુંદર કાવ્યનું સ્વાધ્યાય નહીં, પણ સાથે સાથે આપણે જે 4 એકમ ભણી ગયા એ ચારેય એકમનું પુનરાવર્તન એકની અંદર પુનરાવર્તન કરવાનું છે. તો આજે આપણે સ્વાધ્યાય અને પુનરાવર્તન એક કરશું. નમસ્તે. કાવ્ય 4 સુંદર સુંદર. ચાલો એનું સ્વાધ્યાયની સમજૂતી મેળવીએ. એક વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલું છે, આકાશમાં શું શું દેખાય છે? તો આકાશમાં સૂરજ અને ચાંદો ખૂબ જ સુંદર દેખાય છે. પછી બીજો પ્રશ્ન છે, કવિના મનમાં બધું જ સુંદર જોઈને શું વિચાર આવે છે? તો કવિના મનમાં બધું જ સુંદર જોઈને એવો વિચાર આવે છે કે આ સુંદરતાનું સર્જન કરનાર એવા ભગવાન પોતે કેટલા સુંદર હશે. ત્યાર પછી આગળ વધીએ તો ત્રીજા પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે કે પરોઢે અને રાત સુંદર છે. આ ભાવ કાવ્યમાં કઈ પંક્તિ દ્વારા વ્યક્ત થયો છે? તો ઉષા સુંદર, નિશા સુંદર. આ પંક્તિ દ્વારા જ આ ભાવ વ્યક્ત થયો છે. ચોથો પ્રશ્ન છે, ધરતી પર શું શું સુંદર દેખાય છે? તો ધરતી પર સરિતા, સરોવર, દિવસ, રાત્રિ, વન, ઉપવન, ગિરિવર, માછલી, પંખી, સમીર અને માનવહયું સુંદર દેખાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે શબ્દ જોડકા કાવ્યમાંથી શોધીને બનાવો. જુઓ, એક ઉદાહરણ આપ્યું છે, સૂરજ તો ચાંદો, સરિતા તો સરોવર, ઉષા તો નિશા, વન તો ઉપવન, આભ તો તારા અને હૈયું તો માનવ. આ રીતે ઉદાહરણ પ્રમાણે આપણે શબ્દ જોડકા બનાવ્યા. હવે પ્રશ્ન 3 ની અંદર કહેવામાં આવ્યું છે કે કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે એ લખો. તો સૂર્ય માટે સૂરજ, પવન માટે સમીર, પ્રભુ માટે વિભુ, જંગલ માટે વન અને આકાશ માટે આભ, કાવ્ય માટે કવિતા. આ રીતે કાવ્યમાં શબ્દો પ્રયોજાયા છે. ત્યાર પછીનો પ્રશ્ન ચોથો છે કે ભાવ દર્શાવતી હોય એવી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. તો ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન, ઉપવન, ગિરિવર. આ ભાવ દર્શાવતી પંક્તિ છે. કાવ્યમાંથી આપણે શોધીને લખી લેવાની છે. ત્યાર પછી છે, સરસ ઉચ્ચારણ કરો અને લખો. સુંદર અક્ષરે બધાએ લખવાનું છે. ત્યાર પછી છે, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો આ પણ આપણે આગળ કાવ્યમાંથી જોઈ અને સરસ અક્ષરે કાવ્ય પંક્તિ ચોપડીમાં જ પૂર્ણ કરવાનું છે. ચોપડીમાં જ્યાં જગ્યા છે ત્યાં ચોપડીમાં લખવાનું. સાતમું છે, શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલા તો શું આવે? સૌથી પહેલા સ્વર આવે. તો સ્વરમાં કયો શબ્દ છે? અ, આ, ઈ,
ઉ આવ્યો છે તો ઉપવન. પછી કખ ગ, બરોબર. પછી તથ દ ધ એટલે ધરતી. ત્યાર પછી પફ બભ મ, તથ દ ધ ન, ન એટલે નિશા. પછી પફ બભ મ એટલે પંખી અને માછલી. આ રીતે આપણે શબ્દકોશના ક્રમમાંથી આ ક્રમ શોધીને લખવાનો છે. ત્યાર પછી આ પાઠની ભાષા સજ્જતા જોઈએ તો ભાષા સજ્જતામાં છે પુનરુક્તિ. પુનર એટલે ફરીથી અને ઉક્તિ એટલે બોલાયેલું, વારંવાર બોલાયેલું. શબ્દ કે વાક્યખંડનું જ્યારે પુનરાવર્તન થાય છે ત્યારે તેને પુનરુક્તિ કહે છે. કાવ્યમાં પુનરુક્તિથી કાવ્યના ભાવ કે અર્થનું દ્રઢીકરણ થાય છે. કાવ્યપાઠ કે કાવ્યગાન છે એ કરતા ભૂલી અને ફૂલી એવા શબ્દોનું પુનરાવર્તન કાવ્યના ભાવને દ્રઢ કરે છે. એટલે કે કાવ્યમાં ભાવ કે અર્થનું મહત્વ દર્શાવવા શબ્દ કે વાક્યખંડોનું પુનરાવર્તન કરવામાં આવે તેને પુનરુક્તિ કહે છે. અહીં જુઓ કેટલાક ઉદાહરણ આપ્યા છે. પહેલું ઉદાહરણ છે નહીં નાથ ન જાણો કે સવાર છે. બીજું ધીમે 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 હરિજી મારે ઘેર આવ્યા રે. સુંદર સુંદર સૂરજ સુંદર ચાંદો સુંદર. જો અહીં નહીં નાથ એ 2 વખત બોલાયેલું છે. એવી રીતે ધીમે 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 અને એવી જ રીતે સુંદર સુંદર. તો કાવ્યમાં ભાવ કે અર્થનું આ શબ્દો દ્વારા મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તો પુસ્તકમાં જે ભાષા સજ્જતા આપી છે એ ભાષા સજ્જતામાં આ જ સમજૂતી છે. તો બધાએ સરસ અક્ષરે ભાષા સજ્જતા વિભાગમાં પાછળની સાઈડ આખી ચોપડીની આપેલી ભાષા સજ્જતા છે એ નોટમાં લખી લેવાની છે, જેથી તેનું દ્રઢીકરણ થઈ જાય. તો અહીં આપણે આ પાઠ 4 સુંદર સુંદર કાવ્ય 4 પૂર્ણ કરીએ છીએ. હવે આવે છે પુનરાવર્તન 1. ચાલો હવે પુનરાવર્તન 1 તરફ આગળ વધીએ. અહીં પ્રથમ પ્રશ્ન છે કે એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે ઈશ્વર ક્યાં રમી રહ્યો છે? તો શું આવશે જવાબ? ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં રમી રહ્યો છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? તો ઈશ્વર ફૂલના રંગ અને તેની સુગંધ સ્વરૂપે આપણને સોગાદ આપે છે. મોચી ભગત સ્વભાવે કેવા હતા? તો મોચી ભગત સ્વભાવે પ્રામાણિક, સંતોષી અને સાચુકલા હતા. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે મોચી ભગત નવા ઓજારો ક્યારે વસાવી શક્યા? તો મોચી ભગત 12 મહિના સખત મજૂરી કરી અને 12 મહિનાના અંતે આ નવા ઓજારો વસાવી શક્યા. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે ધરતી પર શું શું સુંદર દેખાય છે? આગળ જોઈ ગયા એમ જ ધરતી પર સરિતા એટલે કે નદી, સરોવર, વન, ઉપવન, ગિરિવર, માનવ આ બધું જ સુંદર દેખાય છે. ત્યાર પછી આગળના પ્રશ્ન તરફ જઈએ તો સાચા વિકલ્પ સામે રાઈટની નિશાની કરો. તો આપણે જે જોડણી સાચી છે એના પર રાઈટની નિશાની કરવાની રહેશે. પહેલું છે કે ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. બરોબર, પહેલાની ઉપર રાઈટ કરશું. સોગાધ નથી પણ દ. ત્યાર પછી છે રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો શૂર. તો દીર્ઘ આવશે. બરાબર. ત્યાર પછી ત્રીજો છે લાવને જરા મોચીને ત્યાં આટો મારી આવું. તો આમાં બીજું આવશે અનુસ્વાર વાળું. આગળ ચોપડીમાં જોશો તો એ આપેલું છે. ત્યાર પછી ચોથું છે આપ ખરા સાધુ. તો એમાં ધજાવાળું એટલે કે બીજા નંબરનું આવશે. ત્યાર પછી છે કવિતા સુંદર જીવન સુંદર. તો એમાં પ્રથમ છે દીર્ઘઈ જીવન એ આવશે. ત્યાર પછી છે રમત રમો સૂચના મુજબ. જો અહીં 3 શબ્દો આપ્યા છે મ ડો ઉપરથી ડોલ, લ ઉપરથી લખોટી અને પછી એ રીતે જ આપણે લખોટી પરથી ટી પરથી બોલવાનું છે. ટી પરથી જો ટીપોઈ બોલીએ તો ઈ આવે, ઈ પરથી સ્ત્રી તો સ્ત્રી ઉપરથી અટકી જશું. તો આપણે એવા શબ્દ લેવાના કે જેમાં આપણે આગળ જતા અટકી ન જઈએ. યાદ રહેશે ને? આપણે શબ્દો એવા લેશું કે જેના અંતના અક્ષર પરથી બીજો અક્ષર સરસ રીતે શરૂ થતો હોય. તો ટીપોઈની બદલે આપણે શું પસંદ કરશું? ટીપોઈની બદલે ટીપું, પછી પુ ઉપરથી પુનિત, ત ઉપરથી
તલવાર, ર ઉપરથી રમકડું, પછી પાછું ડુ ઉપરથી એ રીતે આગળ આપણે શબ્દ રમત બનાવતા જવાનું અને શબ્દો લખતા જવાનું. તો એના પછીનો પ્રશ્ન છે કે સમાનાર્થી શબ્દો આપો. પ્રથમ છે સરોવર, સરોવર એટલે તળાવ. પછી બીજું છે ગર્વ, ગર્વ એટલે અહંકાર કે અભિમાન. ત્રીજું છે ઉષા, ઉષા એટલે પરોઢ, પરોઢ અથવા સવાર. ચોથું છે રડિયાત, રડિયાત એટલે સુંદર. ત્યાર પછી પાંચમું છે સમીર, સમીર એટલે પવન. અને ત્યાર પછી છઠ્ઠું છે નિશા, નિશા એટલે રાત્રિ કે રાત. ત્યાર પછીનો પ્રશ્ન છે વિરોધી શબ્દો આપો. પહેલું છે ધરતી, તો એનું વિરોધી થશે આકાશ. બીજું છે ઉષા, તો એનું વિરોધી થશે સંધ્યા એટલે રાત્રિ. ત્રીજું છે ટૂંકું, તો એનું થશે લાંબુ. અને ચોથું છે પૂર્ણ, તો એનું થશે અપૂર્ણ. પછીનો છઠ્ઠો પ્રશ્ન છે રૂઢિપ્રયોગના અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ કરો. પહેલું છે જીવ બળવો, જીવ બળવો એટલે દુઃખી થવું. વાક્ય તો તમે જાતે સરસ રીતે બનાવી શકશો. પછી બીજું છે કે બેઠા બેઠા ખાવું, એટલે કે શ્રમ કર્યા વિના નિરાતે ઉપભોગ કરવો. તો આનું વાક્ય પણ તમે આગળના પાઠના આધારે સરસ રીતે બનાવી શકશો. તેના પછી બાવળાના બળથી એટલે કે જાત મહેનતથી. ચોથું છે પેટનો ખાડો પૂરવો, એટલે જીવન નિર્વાહ કરવો. વાક્યો બધાએ પોતપોતાની રીતે અલગ અલગ બનાવવાના છે. અને ત્યાર પછીનો પ્રશ્ન છે સાતમો, પંક્તિને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો. તો તે પણ આપણે આગળ કાવ્યમાંથી જોઈ અને સરસ રીતે ગોઠવી અને ફરીથી લખી લેવાની છે. ત્યાર પછી આઠમું છે ઉખાણા બનાવો અને ક્યાંકથી શોધી અને લખો. અહીં પહેલું ઉદાહરણ આપેલું છે, જુઓ. છે રાતા રાતા રતનજી ઉપર લીલા પાન, મૂળા ભાઈના તે સગા ભાઈ અથાણામાં માન. તો શું આવશે દોસ્તો? ગાજર. તો આ રીતે બીજા બનાવશો ને. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે કે મારા ઘરમાં કે શાળામાં જોવા મળતા સામાયિકો, વર્તમાનપત્રો, પુસ્તકો વગેરેની યાદી બનાવો. તો આપણે ઘણા બધા સામાયિકો જોઈએ છીએ, જેમ કે અખંડ આનંદ, બાલ સૃષ્ટિ, કવિતા. એ રીતે વર્તમાનપત્રોની વાત કરું તો ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, કચ્છ મિત્ર. તો આવા વર્તમાનપત્રો પણ આપણા ઘરે અને શાળામાં આપણે વાંચીએ છીએ. ત્યાર પછી પુસ્તકોની વાત કરું તો રામાયણ, મહાભારત, સરસ્વતી ચંદ્ર, પછી ભગવદ્ ગીતા. ઘણા બધા પુસ્તકો આપણે શાળામાં અને ઘરે પણ વાંચતા હોઈએ છીએ. ત્યાર પછી નવનીત, સમર્પણ, ઉદ્દેશ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. આવી રીતે ઘણા બધા વિવિધ પુસ્તકો, વર્તમાનપત્રો કે સામાયિકો આપણે વાંચીએ છીએ. તો એની સરસ મજાની યાદી છે એ આ બે લીટીમાં આપણે સમાવવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે આપેલ ફકરામાં યોગ્ય વિરામચિહ્ન મૂકી અને ફકરો ફરીથી લખો. તો આ પાઠ 3ની અંદર મોચી ભગતવાળો પાઠ છે ને, એ પાઠમાંથી આ ફકરો લેવામાં આવ્યો છે. તો ક્યાં પૂર્ણ વિરામ લાગશે, ક્યાં અવતરણ ચિહ્ન લાગશે, ક્યાં અલ્પવિરામ લાગશે, ક્યાં આશ્ચર્ય ચિહ્ન લાગશે અને ક્યાં પ્રશ્નાર્થ ચિહ્ન લાગશે. તો આગળ પાઠમાંથી જોઈ અને સુંદર અક્ષરે વિરામ ચિહ્નો સહિત આપણે આપણા પુસ્તકમાં આ ફકરો પણ લખી લેવાનો છે. અહીં આપણું પુનરાવર્તન પણ પૂર્ણ થાય છે. હવે તમારે નોટમાં શું લખવાનું અને પુસ્તકમાં શું લખવાનું, તો આ વિશેની માહિતી હું તમને તમારા ગ્રુપમાં હોમવર્કમાં મોકલાવીશ. તો હવે અહીં આપણે કાવ્ય 4નું સ્વાધ્યાય અને પુનરાવર્તન 1 પૂર્ણ કરીએ છીએ. ભલે બાળ દોસ્તો, આવજો.